અયોધ્યામાં રામલલ્લાના દર્શન કરવાની 121 વર્ષ જૂની પરંપરા બુધવારે હનુમાનગઢીના મુખ્ય પૂજારી મહંત પ્રેમદાસે સંતોની સમિતિ મેળવ્યા બાદ તોડી નાખી છે. આ સાથે વર્ષ 1904 પછી પહેલીવાર હનુમાનગઢીના કોઈ મહંત 52 વીઘાના પરિમિતિમાંથી બહાર આવ્યા છે. મહંત પ્રેમદાસે માત્ર રામલલ્લાના દર્શન કર્યા ઉપરાંત રામ મંદિરની આંતરિક ગ્રહ પરિક્રમા પણ શરૂ કરી હતી. મહત્વનું છે કે રામ મંદિરના નિર્માણ પછી પહેલીવાર વીવીઆઈપી માટે પરિક્રમા ખુલ્લી મૂકવામાં આવી છે. ત્યારે બિરાજમાન મહંત સહિત અન્ય સંતો અને મહંતોએ ભગવાન સાથે રામ રક્ષા સ્તોત્રનો પાઠ કર્યો હતો. રામલલ્લાને 56 પ્રસાદ પણ ચડાવવામાં આવ્યા હતા. આ પહેલા શહેરમાં હનુમાનગઢી અખાડાના ધ્વજ સાથે શાસક મહંત પ્રેમદાસની શોભાયાત્રા કાઢવામાં આવી હતી. તેમનું સર્વત્ર સ્વાગત થયું હતું. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.